तो चलिए शुरू करते हैं। रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का। તારાથી ગુડ મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે તારાથી ગુડ તો ફાઇનલી આપણે કેળાની લૂમ ઉતારી લીધી છે। હવે આપણે એને ફોલવાના છે। જોઈ શકો તમે આપણે ઉતારી લીધી લૂમ અને હવે ફોલવાના છે કેળાને। ચાલો આપણે કેળા ફોલવાનું પણ ચાલુ કરી દીધું છે। હવે આગળ કેળા ફોલાઈ જાય પછી આપણે તેને ગોળ ગોળ ફણિયા કરી દેવાના છે કેળાના। મીડિયમ એવા પતલા ગોળ ફણિયા કરવાના છે। જો જે આ લૂમ પડી છે આપણે એની પણ વેફર બનાવવાની છે, એટલે એનો પણ વિડીયો બનાવીશું। એટલે હવે આપણે જો કેળા ફોલાવાના ચાલુ છે ને હાલો હવે આપણે ગોળ ફણિયા કરી નાખીએ કેળાના। આપણે કાચા કેળાનું શાક બનાવવાનું છે, છેલ્લે સુધી બન્યા રહેજો। જો કે કેળાનું શાક જોરદાર બનશે, એટલે બન્યા રહેજો છેલ્લે લગી। ચાલો હવે આપણે બધો મસાલો પણ તૈયાર કરી લીધો છે, જોઈ શકો છો તમે બધો મસાલો કમ્પ્લીટ છે। તો ફાઇનલી આપણે પેલા તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો તમે। હવે તેલ થઈ જાય ત્યાં લગી વાટ જોઈએ, પછી બધું મરી મસાલો નાખીએ। હાલો તો આપણે આ રાઈ નાખી દીધી છે। હાલો આ જીરું, રાઈ જીરું આપણે નાખી દીધું છે। હાલો ફૂટી ગયું છે, હવે નમક થોડું નાખી દેવાનું છે, નમક નાખી દીધું। હાલો નમક પણ નાખી દીધું છે। હવે આપણે આદુ છે એ નાખવાનું છે, જે ઊમથું બહુ નહીં। હાલો આદુ નાખી દીધું। એ નાખવાની છે મરચી, મરચી નાખી દીધી છે। હવે નાખવાની છે આપણે ડુંગળી। ચાલો આ ડુંગળી નાખી દઈએ। હવે ટમેટા પણ નાખી દીધા છે। હવે હલાવી નાખીએ સુધી મસાલાને પકવવાનો છે। હવે હળદર નાખવાની છે, જોઈ શકો છો તમે હળદર નાખી દીધી। હવે થોડી વાર પકવવા દઈએ આપણે મસાલાને, પછી આપણે કેળા નાખવાના છે આમાં। થોડીક વાર આપણે મસાલાને પાકવા દઈએ। તો હાલો હવે આપણે કેળા નાખી દેવાના છે, મસાલો પાકી ગયો છે બરોબરનો। ચાલો કેળા નાખી દીધા છે, હવે આપણે હલાવી નાખવાના છે એને। એક લીંબુનો આપણે રસ છે જ નાખવાનો છે, એટલે એ પણ નાખી દઈએ। ચાલો લીંબુનો રસ પણ નાખી દીધો। હવે આપણે હલાવી નાખવાનો છે હારું કૂકને।
બરોબર મિક્સ કરી લેવાની છે, પછી આપણે એને પાકવા દેવાના છે. આ ધાણા નાખવાના છે. ચાલો ધાણા પણ નાખી દઈએ. પકવાનું છે. હવે પેલા હલાવી લઈ બરોબર ને પછી પાકવા દઈએ. ચાલો પાકવા દઈએ થોડીક વાર. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं नहीं वाह क्या सीन है, वाह क्या सीन है. ચાલો હવે ચટણી નાખી દઈએ આપણે. એટલે મસાલો બરોબરનો પાકી ગયો. તો હવે ચટણી બાકી હતી એટલે આપણે નાખી દઈએ. ને સેજ એવું આપણે પાણી પણ નાખવાનું છે. ચાલો હવે હલાવી નાખીએ પાણી નાખીને. એટલે થોડુંક મીડિયમ, બહુ નહીં પણ થોડુંક એવું પાણી નાખતા જઈએ. થોડું પાણી નાખતા જઈને હલાવતા જઈએ. આમ તો આપણે ગ્રેવીવાળો શાક રાખવાનું છે એટલે પાણી તો થોડુંક જોઈએ જ, બરાબર ને. કારણ કે ગ્રેવીવાળું શાક કર્યું હોય એટલે પાણી તો નાખવું જ જોઈએ. થોડું પાણી નાખતા જઈએ ને મસાલાને હલાવતા જઈએ. ફાઇનલી આપણું શાક બનવામાં આવે 5 મિનિટની વાર છે. એટલે થોડીક વારમાં હવે આપણું શાક તૈયાર થઈ જવાનું છે. જોઈ શકો છો તમે, શાક પણ ગળી ગયું છે હાવ. એટલે હવે જાજી વાર નથી. આમ તો આપણે એકાદા 2 નંગને કેળાના 2 ટુકડાને લઈને જોઈ લેવાનું છે કે પાક્યા છે કે શું છે. એટલે ખબર પડે આપણને કે ગળી ગયા છે. જો ગળી ગયા હોય હાવ તો પછી આપણે તેને ઉતારી લેવાનું છે. પહેલાં તો થોડુંક પાણી નાખીને પકવીએ. પછી ગ્રેવી રાખવાની છે એટલે આપણે પાણી નાખીને થોડુંક પકવી નાખીએ તો ગ્રેવીવાળું મજા આવે એમ. ફાઇનલી આપણું શાક થઈ ગયું તૈયાર, તમે જોઈ શકો છો. હવે રોટલા ને શાક તૈયાર છે.